કેટલાય સમયથી જે ગામનો ઉલ્લેખ થતો નહોતો એનો એકાએક ઉલ્લેખ શરૂ થયો છે અને એ ગામનું નામ છે ગોસાબારા. આ ગોસાબારા સાથે એક બહુ મોટી ઘટના જોડાયેલી છે. ગોસાબારા લેન્ડિંગ કેસ 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા એનું આરડીએક્સ અને શસ્ત્રો એ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારમાં આવેલા ગોસાબારામાં એનું લેન્ડિંગ થયું હતું. હમણાં ટાડા કોર્ટે, ત્યારે ટાડા અમલમાં હતો, એ ડેઝિગ્નેટેડ કોર્ટે ચુકાદો આપ્યો છે અને અનેક લોકોને ફાંસી થઈ છે, કેટલાક નિર્દોષ થયા છે. આ કેસમાં દાઉદનું નામ પણ હજી છે એમાં વોન્ટેડ તરીકે. આ ગોસાબારા બહુ મજાની રસપ્રદ કેટલીક ગોસાબારાની વાત છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોરબંદર અને નવી બંદર વચ્ચે આવેલું છે. બહુ નાનકડું દરિયાકાંઠાનું આ ગામ છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓના ઇતિહાસમાં અત્યંત સંવેદનશીલ એને માનવામાં આવે છે અને એનું કારણ છે 1993ના મુંબઈ વિસ્ફોટ જે થયા એના શસ્ત્રો અને આરડીએક્સનું લેન્ડિંગ સ્થળ હતું. આ એના કારણે એમાં દાઉદ ઇબ્રાહિમથી માંડી ટાઈગર મેમણના નામો પણ છે અને સ્થાનિક રીતે ઘણા બધા લોકો એમાં જોડાયેલા હતા, જેમાંને ઘણા બધાને ફાંસી થઈ છે. અને આ જ કારણે 93 પછી ભારતીય તટરક્ષક દળ એટલે કે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસ સતત ત્યાં વોચ રાખે છે. તે સમયે સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા થઈ હતી ને આટલો મોટો વ્યાપક જથ્થો ભારતમાં ઘૂસ્યો હતો અને એ પછી દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ અને ટેકનોલોજીમાં બહુ મોટો વધારો થયો, એટલે આ ગોસાબારા ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. અને ચોમાસા દરમિયાન ત્યાં પાણી ભરાઈ જાય છે ને આખો વિસ્તાર સંપર્ક વીણો થઈ જાય છે. પાણી જ્યારે ઓસરી જાય ત્યારે મગફળી અને ચણાનો મબલક પાક લેવામાં આવે છે. એ શાંત ગામડું છે અને માછીમારી ત્યાં થાય છે ને ખેતી થાય છે. પણ આ ગોસાબારા ટાપુ ઘણાને એમ છે કે ટાપુ છે, પણ ટાપુ નથી, મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે. અને ઘેડ જે વિસ્તાર છે ત્યાં ભાદર અને ઓઝત નદીના પાણી જ્યારે ભરાય ચોમાસામાં ત્યારે ગોસાબારા અને તેની આસપાસના ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે ને અવર જવર માટે હોડી અથવા તો એવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. આ ગોસાબારા આસપાસ ટાપુઓ ઘણા બધા છે, એટલે પોરબંદરના દરિયાકાંઠે નાના મોટા ટાપુ બેટ ઘણા બધા છે, એટલે લોકો ગોસાબારા પણ ટાપુ છે એવું સમજી લે છે. પણ આ 1993ની ઘટના પછી બહુ બધી એની ચર્ચા થઈ અને આ ગોસાબારા બીજી એક બાબત માટે પણ જાણીતું છે અને એ છે ગોસાબારા વેટલેન્ડ, જ્યાં શિયાળામાં હજારો માઇગ્રેટરી પક્ષીઓ આવે છે, ખાસ કરીને કુંજ અને હંસ ઢગલા બંધાવે છે અને પક્ષી પ્રેમીઓ માટે આ બહુ જાણીતું સ્થળ છે. અને પ્રકૃતિ પ્રેમીઓને બહુ મજા આવે છે અને ત્યાં ફોટોગ્રાફી પણ થતી હોય છે. અને સત્તાવાર રીતે એને મોકર સાગર વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્થળ શિયાળા દરમિયાન અદ્ભુત એનો નજારો હોય છે. આ પક્ષીઓનું સ્વર્ગ છે, ત્યાં કુંજ હજારોની સંખ્યામાં આવે છે. ફ્લેમિંગો, મોટા કદના હંસ જેને કહીએ ગ્રેટર ફ્લેમિંગોસ, નાના હંસ બંને અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. એ ઉપરાંત સફેદ અને ગુલાબી રંગના પેલિકન પણ અહીંયા આવે છે, જે બહુ આકર્ષણ હોય છે એનું. આ સિવાય વિવિધ પ્રકારના બતકો, ડક્સ, ચમચા એટલે કે સ્પૂન બિલ્સ અને ગીધ પણ અહીં જોવા મળે છે સાહેબ. એની ભૌગોલિક રચના જ વિશિષ્ટ છે, એટલે શિયાળામાં જ્યારે પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીના તળાવો પક્ષીઓને ખોરાક મેળવવા માટે ઉત્તમ સાધન બની જાય છે. એટલે એની જૈવ વિવિધતા છે એ પણ મહત્વની છે. હજારો હેક્ટરમાં એ વેટલેન્ડ ફેલાયેલું છે અને રામસર સાઇટ તરીકે પણ એને જોવામાં આવે છે. અને મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી અહીંયા પક્ષીઓ હોય છે, એટલે લોકો બહુ જાય છે. અને પોરબંદરથી 25થી 30 કિલોમીટર જ દૂર છે. એટલે આ ગોસાબારા વગોવાયું છે,
શસ્ત્રો અને આરડીએક્સ લેન્ડિંગના કારણે, પણ પક્ષીઓનું એ ધામ છે, ખાસ કરીને વિદેશી પક્ષીઓનું. પણ આ ગોસાબારામાં આરડીએક્સ અને શસ્ત્રોનું લેન્ડિંગ થયું હતું કે નહોતું થયું એ વિશે પણ ઘણા બધા કન્ફ્યુઝન છે, એ વખતે પણ હતા. એક મત એવો છે કે ગોસાબારાનું નામ કદાચ સુરક્ષા એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે ઉછાળવામાં આવેલું. એવું મનાય છે કે મુખ્ય જથ્થો કદાચ મહારાષ્ટ્રના દરિયાકાંઠે એટલે શેખાદી કે શ્રીવર્ધન ઉતર્યો હતો, જે મુંબઈથી વધુ નજીક હતા. ગોસાબારાનો ઉપયોગ માત્ર તપાસનું ધ્યાન ભટકાવવા માટે કે પ્યાદા તરીકે થયો હતો. કાયદાકીય દ્રષ્ટિએ એવી પણ દલીલો ત્યારે થઈ હતી, જેવું ઘણા કેસોમાં બને છે કે એજન્સીઓ ગોસાબારા ખાતે હથિયારો ઉતર્યા એવા નક્કર ભૌતિક પુરાવાઓ રજૂ કરી શકી નહોતી. હથિયારો કે આરડીએક્સના ખાલી બોક્સ કે અન્ય કોઈ અવશેષો પણ તે સમયે સ્થળ પરથી મળ્યા નહોતા. એના કારણે આ કન્ફ્યુઝન થયું હતું. અને 90ના દાયકામાં પોરબંદર વિસ્તારમાં ગેંગ વોર ચરમસીમાએ હતી, આપણે જાણીએ છીએ. અને વિરોધી ગેંગના નેતાઓ એને ફસાવવા માટે અથવા પોલીસના દબાણના કારણે અમુક સાક્ષીઓએ ગોસાબારાનું નામ લીધું હોય એવી વાત પણ ત્યારે આવી હતી. અને આ જ કારણે લેન્ડિંગ થયું કે નહીં એ અંગે શંકા ઊભી થઈ હતી. ગોસાબારાનો પાછો એક બીજો મુદ્દો પણ એમાં જોડાયેલો છે કે એનો દરિયો બહુ છીછરો છે, ભરતી ઓટની અસર ત્યાં ખૂબ વર્તાય છે, એટલે મોટા જથ્થા સાથેની બોટ કે સ્ટીમર ત્યાં સુધી પહોંચે, માલ ઉતારે, ટેકનિકલી પણ બહુ અઘરું છે. એના કારણે પણ આ વસ્તુ કહેવામાં આવી હતી. પણ જોકે સત્તાવાર તપાસના જે અહેવાલો થયા એમાં લેન્ડિંગનો ઉલ્લેખ ગોસાબારાનો છે. ઘણા આરોપીઓને એ કારણે જ સજા થઈ છે આટલા વર્ષો પછી. અને ગુપ્તચર વિભાગના જાણકારો આજે પણ ખાનગીમાં સ્વીકારે છે કે આ એક રહસ્ય છે કે ગોસાબારામાં લેન્ડિંગ થયું હતું કે નહોતું થયું. એટલે ઘણા સમય સુધી આ ચાલ્યો. ને ટાડા કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે આરોપીના વકીલોએ દલીલ પણ કરેલી કે પંચનામું જે થયું છે એમાં ઘણી વિસંગતતાઓ છે. કોઈ પણ ગ્રામજન હથિયારો ભરેલી ટ્રકો નીકળતી જોઈ એવા કોઈ પુરાવા સાહેદ કે કોઈ મળ્યું નથી. કેવળ સહ આરોપીઓના નિવેદનના આધારે આખી થિયરી ઊભી કરવામાં આવી એવી એમની દલીલ હતી. ને પોરબંદરના સ્થાનિક જે રાજકારણમાં જે સક્રિય લોકો હતા તેમણે એમ કહેલું કે ગેંગવોરમાં એક ગેંગને ખતમ કરવા રાજ્ય સ્તરેથી આ લેન્ડિંગ કેસનો ઉપયોગ કરવામાં આવેલો. ખાસ કરીને મમદુ મિયા અને લતીફ જેવી ગેંગના નેટવર્કને તોડવા માટે ગોસાબારાને એક સ્થળ તરીકે, કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરાયું હતું. કેટલાક નિવૃત્ત પોલીસ અધિકારીઓ એ પણ એમ કહ્યું હતું કે ભૌતિક પુરાવાનો અભાવ રહ્યો, ક્યારેય એવા પુરાવા મળ્યા નહોતા, માત્ર હથિયારોની હેરફેર થઈ હોવાની આશંકા હતી. પણ તે ખરેખર ગોસાબારાના કિનારે જ ઉતર્યા કે અન્ય કોઈ ખાનગી બંદરે, તે બાબતે તપાસમાં હંમેશા એક ગ્રે એરિયા રહ્યો. એટલે આ રીતે પણ આ ગોસાબારાનું આ પ્રકરણ વિવાદાસ્પદ, કન્ફ્યુઝન કરે એવું. અને ત્યારે સતીશ વર્મા ત્યાં ડીએસપી હતા અને એમણે બહુ બધી સાફસૂફી પોરબંદરની ગેંગ વોરની કરી હતી. અને એમણે આ કેસમાં અનેક ધરપકડ કરી હતી. જોકે પાછળથી આક્ષેપો પણ થયા કે પુરાવા સાથે છેડછાડ થઈ નિર્દોષોને ફસાવી દેવામાં, એવું ઘણું બધું ત્યારે ચાલ્યું હતું. પણ 1993ના લેન્ડિંગમાં એક આરોપી છૂટી ગયો એનો પણ બહુ વિવાદ હતો. અને ત્યારે કુલદીપ શર્મા રેન્જ આઈજી હતા, જેની સામે અત્યારે ઘણા બધા કેસ ચાલે છે. એટલે ગોસાબારામાં લેન્ડિંગ થયું એ પુરવાર કરવા મુખ્યત્વે 3 પુરાવાનો એમણે તપાસ એજન્સીઓએ આધાર રાખ્યો હતો. ભૌતિક પુરાવા નહોતા, તેમ છતાં કાયદાકીય રીતે નિર્ણાયક બાબતો થઈ હતી. કારણ કે મુખ્ય આરોપી સ્થાનિક મદદ જે એમણે કરી એ ધરપકડ બાદ તેમના નિવેદન લીધા અને એમણે એમ કહ્યું હતું કે કઈ રીતે પાકિસ્તાનથી બોટ આવી, કોણે તેને સિગ્નલ આપ્યું, કઈ ટ્રકમાં માલ ભરાણો અને મુંબઈ મોકલાયો, આ બધી નિવેદનોની કડી એકબીજા સાથે જોડી અને કોર્ટે તેને સાચું માન્યું હતું. એટલે કે સાક્ષીઓની જુબાની ઉપર આ આખો કેસ ચાલ્યો હતો,
જે ટ્રકોમાં હથિયાર ભરીને વલસાડ ને ત્યાંથી મુંબઈ મોકલવામાં આવ્યો એ ડ્રાઈવર એ જુબાની આપી હતી કે માલ ક્યાંથી ભર્યો હતો. દરિયાના બોટને માર્ગદર્શન આપનારા ખલાસીઓએ પણ સ્વીકાર્યું હતું કે મધદરિયે માલ લેવા ગયા હતા અને ગોસાબારા કિનારે માલ ઉતારવામાં મદદ કરી હતી. એટલે એજન્સીઓ આ રીતે સાબિત કરી શક્યા હતા. મુંબઈમાં જે હથિયારો પકડાયા, વિસ્ફોટકો વપરાયા, તે બધા પાકિસ્તાની માર્કવાળા હતા. એટલે એ તો પુરવાર હતું કે પાકિસ્તાનથી આ બધું આવ્યું છે. જપ્ત કરાયેલા જે ટ્રક કે જીપ હતા એના ઉપરથી પણ આ એક સાબિત પુરાવો મળ્યો હતો. કાયદાકીય લડાઈમાં બચાવ પક્ષે છેક સુધી ત્યાં કશું મળ્યું જ નથી. સાંયોગિક પુરાવા અને આરોપીઓની કબૂલાતને વધુ મહત્વ આપ્યું છે એવી દલીલ કરી હતી. પણ કોર્ટે જે તપાસની એજન્સી હતું એની વાતો માની હતી કે આટલું મોટું કાવતરું માત્ર હવામાં ન હોઈ શકે અને તે માટે ગોસાબારા જેવા નિર્જન કિનારાનો ઉપયોગ થવાની પ્રબળ સંભાવના છે. આ રીતે ગોસાબારા લેન્ડિંગ સેન્ટર હતું એવું સાબિત થયું હતું અને હવે એનો ચુકાદો આવ્યો છે. પણ એમાં ઘણા બધા પેચ હતા. પણ આ ગોસાબારા બહુ શાંત ગામડું છે. ખેતી અને માછીમારી થાય છે આ સિવાય. પણ હવે એ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. આ ગોસાબારા એટલે યાદ આવ્યું કારણ કે આ લેન્ડિંગ કેસનો ચુકાદો આવ્યો છે. આભાર. ફરી મળીશું.